प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના प्रेरणा स्त्रोत हमारा जीवनना पथ दर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा રાજજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા સુંદર સાથજી પ્રણામ। આવો આત્માનો આહાર યોગમાયા બ્રહ્માંડમાં। યોગમાયા બ્રહ્માંડ યોગમાયાથી જ નિર્મિત છે। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી શ્રી કૃષ્ણની આદેશથી યોગમાયા બ્રહ્માંડે યોગમાયાએ જ તે બ્રહ્માંડનું નિર્માણ કર્યું અને સ્વયં યોગમાયા કેની માયા श्री राज्य महाराजनी माया ए योग माया। परमात्मा पासे बे माया छे, एक काल माया अने योग माया। तो काल माया छे परमात्मा थी दूर लई जाए अने योग माया छे परमात्मा ने मेळावे। परमात्मा नो संबंध योग एटले के मेळावड़ो थई जाए। बधी ज दिव्य आत्माओ योग माया ब्रह्मांड नी अंदर परमात्मा साथे रास रमण कर्યું અને હવે
શ્રી ઇન્દ્રાવતીજી સખી યોગમાયા બ્રહ્માંડનું વર્ણન કરે છે કે તે બ્રહ્માંડ કેવું છે. કાલે પણ આપણે થોડુંક જોયું અને આજે પણ આપણે યોગમાયા બ્રહ્માંડની અંદર જ રમણ કરવાનું છે. મન અને બુદ્ધિથી સુંદર સાચી ત્યાં પહોંચી જવાનું અને એ બ્રહ્માંડનો જે દિવ્ય છે, અનુપમ છે, તેનો આનંદ લેવાનો. તમે જે અડધો કલાક ચર્ચા શ્રવણ કરો છો ને, ખૂબ સૌભાગ્યશાળી છો. કારણ કે સવારની અંદર આપણી બધી જ મનની ચિત્ત વૃત્તિઓ ચર્ચાના માધ્યમથી તે દિશા તરફ જતી હોય ને, તો એનાથી વિશેષ કાંઈ જ નથી સુંદર સાથજી. તો આવો ચોપાઈ દોહરાવીએ. એ ભોમની રેત રંચકને સમાન નહીં સુરકોટજી, દ્રષ્ટે કાંઈ આવે નહીં એક રંચક કેરી ઓટજી. શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે એ વાલા સુંદર સાથજી, એ ભોમની રેત રંચકને, યોગમાયા બ્રહ્માંડની જે ભૂમિ છે એની રેત બાલુ, એની રેતીની અંદર એક કણની અંદર કરોડો સૂર્યનું તેજ ઢંકાઈ જાય છે. એક રેતીની બાલુની નીચે કે સામા સમાન નહીં સુરકોટજી, કરોડો સૂર્યનો તેજ તે રેતીની સાથે મુકાબલો કરી શકતો નથી. એવી ત્યાંની ઝગમગાતી ચમચમતી રેતી, એટલે સુધી કે દ્રષ્ટે કંઈ આવે નહીં એક રંચક કેરી ઓટજી. નૂર નૂર ને નૂર. ઇન્દ્રાવતી કહે છે કે દ્રષ્ટિની અંદર પ્રકાશ સિવાય કાંઈ જ આવતું નથી. એટલું દેદીપ્યમાન યોગમાયા બ્રહ્માંડ. હવે તે ભોમના વસ્ત્ર ભૂષણ વચને કેમ કહું મુખજી, મારા ઘરની હશે તે જાણશે અમ ઘર તણાએ સુખજી. શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે એ ભોમના વસ્ત્ર અને ભૂષણ, જો બ્રહ્માંડ આવું હોય તો એમાં જે બ્રહ્મપ્રિયાઓ ગઈ છે, જે સ્વયં અમારા ધણી છે, એના વસ્ત્ર અને ભૂષણ કેવા હશે. જે સ્વયં તન પણ યોગ માયા થકી જ તે નવા તન આપ્યા, નવા વસ્ત્ર ભૂષણ આપ્યા, અને રાસ રમતા હોય ત્યારે એ વસ્ત્ર શું કામ ગયા હતા? બ્રહ્મપ્રિયા ગયા હતા શું કામ? કૃષ્ણ પરમાત્મા સાથે એકાંત મિલન અને રાસ રમણ કરવા ગયા હતા. આપણે અહીંયા રાસ રમણ કરવા જવું હોય શરદ પૂર્ણિમામાં શ્રી 5 મહામંગલપુરી ધામ, તો આપણે કેટલા સરસ શિંગાર કરીને જાય છીએ. સંસારના છે તોય આપણને એવું લાગે કે બહુ સરસ છે, પણ તે તો યોગ માયા બ્રહ્માંડના વસ્ત્ર ભૂષણ. એટલે શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે મારા ઘરની હશે તે જાણશે આ દીપ્યમાન વસ્ત્ર સુસજ્જિત થયેલી બ્રહ્મપ્રિયાઓ. ઇન્દ્રાવતી કહે છે કે જે પરમધામની હશે અમ ઘર તણાએ સુખજી, એ સુખ, એ આનંદ એ પરમધામની બ્રહ્મપ્રિયાઓ લઈ લેશે. સુંદરતા શૃંગાર શોભા વચને ના કહેવાયજી, તો સ્વરૂપના જે સુખની વાતો લવો એક કેમ બોલાયજી. સુંદરતા શૃંગાર એની શોભા વચનથી એ શબ્દમાં આવતું નથી. જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર રે વાલા, તત્ક્ષિણતી હા તેણે ઠામે મારે સાથે કીધો, શિનગાર રે વાલા શોભા સાગર સાથ તણી રે સખી એણી પેરે વર્ણવાય રે વાલા, હું રે અબુજ કાંઈ કણું નવ લહુ એનું નિર્માણ કેમ કરી થાય રે. કે શોભા સાગર સાથ તણી સખી કેણી પેરે વર્ણવાય,
હું રે અબુજ કાંઈ ઘણું નવ લહું, એનું નિર્માણ કેમ કરી થાય? કેનું નિર્માણ કેને કર્યું? સ્વયં યોગ માયા એનું નિર્માણ કર્યું. અને વસ્ત્ર કેવા કે કોટાન કોટ જાણે સૂરજ ઉદિયા, ને બ્રહ્માંડ માય ઝલકાર રે વાલા, પ્રગલપુર જાણે સાયર ઉલટ્યો, એક રસ થઈ સર્વે નાર રે. કે જે એ રાસ વખતે જે બ્રહ્મપ્રિયાઓ પ્રગલપુર જાણે સાયર ઉલટ્યો, આ શબ્દની અંદર એટલી વિશાળતા છે સુંદર સાથજી કે 12,000 બ્રહ્મપ્રિયાઓનું ઝુંડ, પૂરના પૂર. તમે વિચાર કરો, આપણા ધામની અંદર કદાચ 100 સખી રાસ લેતી હોય ને તો આપણને મહારાસ લાગે, અને ત્યાં 12,000 બ્રહ્મપ્રિયાઓ અને 24,000 કુમારિકાઓ, પૂરના પૂર બ્રહ્મપ્રિયાઓ તૈયાર થઈ સુસજ્જિત થઈ અને આવી અને કીધું પ્રગલપુર જાણે સાયર ઉલટ્યો, એક રસ થઈ સર્વે નાર. એક કૃષ્ણના પ્રેમની અંદર ઓતપ્રોત થઈ ગઈ બધી બ્રહ્મપ્રિયાઓ, ભીંજાઈ ગઈ અને એને કાંઈ શુદ્ધ નથી. હવે રાસ રમવા સિવાય બીજી કોઈ એની અંદર કોઈ શુદ્ધ નથી કે ક્યારે અમે કૃષ્ણ સાથે રાસ રમી. એ યોગમાય બ્રહ્માંડનું વર્ણન અમારા શ્રી ઇન્દ્રાવતીજી સખી કરે છે કે એક નખ તણી જો જોત તમે જુઓ, તેમાં કઈને સૂરજ ઢંપાય. નખની અંદર આપણે તો હવે અહીંયા શું કરાવીએ? નેલ આર્ટ કરાવીએ. નખની અંદર જુદી જુદી ડિઝાઇન કરાવી, ચમચમાવે. પણ ત્યાં તો નખ જ એવા છે કે રંગની તો વાત શું કરવી. ઇન્દ્રાવતી કહે છે કે એક નખ તણી જો જોત તમે જુઓ, તેમાં કઈને સૂરજ ઢંપાય. કેમ કરી શોભા વર્ણ ઉરે સખ્યો, મારો શબ્દ ન પહોંચે ત્યાંય. કે મારો શબ્દ યોગમાયા બ્રહ્માંડની અંદર જે બ્રહ્મપ્રિયાઓ જે સુસજ્જિત થઈ છે, તૈયાર થઈ છે વસ્ત્ર આભૂષણ પહેરીને, ત્યાં મારો શબ્દ પહોંચતો નથી. પછી આગળ કહે છે કે સાથ તણી રે સાડીઓ તમે જોવું જોઈએ. સાથ તણી રે સાડીઓ જ્યારે જોઈએ, તેમાં રંગ દિશે અપાર રે એ વાલા, અનેક વિધના ઝવેર જદીશે, કરે તે અતિ જનકાર રે. કે જે સુંદર સાથ જે બ્રહ્મપ્રિયાઓએ સાડીઓ પહેરી છે ને, એ સાડીઓની અંદર એક રંગ નથી. પલ પલ એના રંગ બદલતા રહે, અપાર રંગ દિશે. ઇન્દ્રાવતી કહે છે કે સાથની સાડીઓ તમે જ્યારે જુઓ, તેમાં રંગ દિશે અપાર, અનેક વિધના ઝવેરજ દિશે, કરે તે અતિ ઝલકાર. એની અંદર કટાવ કરેલા છે સોનાના તારથી, ડાયમંડથી, કે કરે તે અનેક વિધના ઝવેર ટાકેલા, રત્ન ટાકેલા, કરે તે અતિ ઝલકાર. એક તો એ બ્રહ્માંડની શોભા એવી, એક તો ત્યાં નૂર એવું, અને વસ્ત્ર અને આભૂષણોની અંદર એટલું નૂર. ઇન્દ્રાવતી સખી કહે છે કે તેવા સ્વરૂપ ને તેવા ભૂષણ, તેજ તણાય અંબાર રે વાલા. એ રે અજવાળું જીવ જ્યારે જુએ, ત્યારે સુરે કરે સંસાર રે. આ સંસારની અંદર એક સામાન્ય જીવ શબ્દના માધ્યમથી જે વર્ણન શ્રવણ કરતો હોય અને અજવાળું જોઈ જાય, કહે તેવા સ્વરૂપને તેવા ભૂષણ, તેજ તણો અંબાર. અંબાર એટલે ઢગલો, એક ઢેર. એટલું તેજ ત્યાં વ્યાપ્ત થઈ રહ્યું છે, એટલું તેજ ત્યાં પ્રકાશી રહ્યું છે કે વસ્ત્ર એ આભૂષણની અંદર કહે છે તેવા સ્વરૂપ. જેવું સ્વરૂપ કેવું?
સતચિદ અને આનંદ યુક્ત બ્રહ્મ પ્રિયાના સ્વરૂપ અને તેની ઉપર વસ્ત્ર અને આભૂષણ એવા તેજ તણા અંબાર, તેજનો ઢગલો થઈ ગયો છે. એ અજવાળું જીવ જ્યારે જુએ, આ જીવ જ્યારે અજવાળું જોઈ લે ત્યારે આ સુરે કરે સંસાર, આ સંસાર શું કરે ત્યાં ફીકો પડી જાય. હો સુંદર સાથજી, એટલે ઇન્દ્રાવતી કહે છે, ભૌમની કિરણો વનની કિરણો, કિરણા શશી પ્રકાશજી, તે માહે અમે રમો પ્રેમે પિયુષો રંગ વિલાસજી. કે ત્યાં ભૌમની કિરણો, ભૂમિમાંથી પણ એટલી અનંત કિરણો, અનંત ધારાઓ, અનંત તમે જુઓ તો અનંત રંગની કિરણો ભૌમ જમીનમાંથી પણ નીકળે છે. વનની કિરણો, સાથે સાથે વનની અંદર જે વૃક્ષો છે, એ વૃક્ષોની અંદર જે પત્તાઓ છે, એ પત્તાનું વર્ણન જીભ્યાએ થઈ શકતું નથી. તેના અંદરથી અનંત પ્રકારની કિરણો નીકળે છે. કિરણા શશી પ્રકાશજી, વનનું સૌંદર્ય એવું. અને શશી એટલે ચંદ્ર, ચંદ્રમાની શીતળતામય એ શરદ પૂર્ણિમાની રાત્રિ. અને કહે છે કિરણા શશી પ્રકાશજી, ચંદ્રમાના કિરણોનો શીતળ પ્રકાશ અનુપમ શોભા આપી રહ્યો છે. ચંદ્રમા પણ હસતા હશે કે આ બ્રહ્માંડની અંદર આ બ્રહ્મપ્રિયાઓ કેવી સુસજ્જિત થઈ અને આવી છે. ચંદ્ર એનું સારું સૌંદર્ય યોગમાયા બ્રહ્માંડની અંદર ઠાલવી દીધું. સુંદર સાથજી, સારી શીતળતા ઠાલવી દીધી અને એ અનુપમ શોભા ધારણ કરી છે. કહે છે કે માહો માહે વાલાજીની વાતો, બીજો ચિત્તમાં નથી ઉચ્ચાર, તત ખીણ વેણ સાંભળતા વલ્લભની ખીણ નવ લાગી વાર. કે જ્યારે આવી રાત્રિ હોય, શરદ પૂર્ણિમાની રાત્રિ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાના પવિત્ર દ્રોષ્ટની અંદર જ્યારે બાંસુરીનો તાન છેડે ને ત્યારે કહે છે કે બ્રહ્મપ્રિયા કહે છે કે તત ખીણ વેણ સાંભળતા વલ્લભની ખીણ નવ લાગી વાર. ક્યાં હતી બ્રહ્મપ્રિયાઓ? ક્યાં ગઈ? ક્યારેક વિચાર કરજો કે પ્રેમની વાત કરીએ છીએ ને, કે પંથ હોવે કોટી કલપ તો પ્રેમ પહોંચાવે મિલે પલક. આજે આપણે એ પ્રેમથી યોગમાયા બ્રહ્માંડની અંદર જવાનું છે. બ્રહ્મપ્રિયાઓ તો દેહ છોડી અને સદેહે નીકળી હતી, પણ રસ્તામાં પંચ તત્વની, પાંચ તત્વની અંદર ભળતા ભળતા તે આત્મ સ્વરૂપે ત્યાં પહોંચી. ક્યાં હતી સુંદર સાથજી? અને આપણે અત્યારે ક્યાં છે? આપણે ત્યાં જ છે અને ત્યાં જવાનું છે. વાણીમાં કીધું, તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાઉબીના પંથ નિરંજન સે પરે ન્યારા, તહાં હે હમારા કંથ. પરમાત્માને તારે મળવું હોય, હે રૂહ, હે આત્મા, તારે પરમાત્માને મળવું હોય તો તારી વચ્ચે નથી કોઈ રસ્તો, નથી કોઈ તત્વ, નથી કોઈ પાઠ કે નથી કોઈ ઘાટ. એક વિહંગમ પંખીની જેમ ઉડી અને તારે આત્મ સ્વરૂપે તારા પરમાત્માને મળવાનું છે. જ્યાં અમારા કંથ બિરાજમાન છે, જ્યાં અમારા ધણી બિરાજમાન છે, ત્યાં એક સેકન્ડની અંદર જ તારે પ્રેમથી ત્યાં પહોંચવાનું છે. એ પ્રેમની વાત પણ આ દિલની અંદર જ્યારે અતિ પ્રેમ ઉભરાશે ત્યારે પરમધામનો ઈશ્ક પ્રગટ થશે, ત્યારે આ વાત સાર્થક થશે. સુંદર સાથજી ને બાકી તો આ સંસારનો પ્રેમ કોઈ દિવસ ત્યાં આપણને નહીં લઈ જાય. પરમધામના પ્રેમથી જ આપણે જશું. જે તારતમની અંદર દિવ્ય ખજાનો પ્રેમનો ભરેલો છે, એ પ્રેમથી આપણે પરમધામ પહોંચી શકશું. બાકી સંસારના પ્રેમને તો દુનિયાવાળાએ ગંદો કરી નાખ્યો છે. એ વાસનાયુક્ત પ્રેમ છે. એ પ્રેમ ત્યાં, એ પ્રેમનું ત્યાં કોઈ મૂલ્ય નથી. સુંદર સાથજી, આ પ્રેમ તો વિશુદ્ધ પ્રેમ છે. વિશુદ્ધ, એકદમ શુદ્ધ પ્રેમ, આત્મા અને પરમાત્માનો વિશુદ્ધ પ્રેમ. અને એ પ્રેમ મને ને તમને ત્યાં લઈ જશે. યોગમાયા બ્રહ્માંડની અંદર ઇન્દ્રાવતી કહે કે રામત રાસ રમી કરી અમે આવ્યા સહુ ઘરજી, બ્રહ્માંડનો કલ્પાંત કરી રુદે કીધો અખંડ ઠામજી.
ઇન્દ્રાવતી આ ચોપાઈની અંદર પૂરું કરે છે કે રામત રાસ રમી કરી, રાસની રામ તો આખી રાત રમઝટ થઈ રાસની. કોણિયાની રામત, હમચડીની રામત, કેદારાની રામત, આંબાની રામત, થડની રામત, ભૂલ ભૂલમણીની રામત, કેટલી રામતું કરી. અને એમાં કૃષ્ણ પરમાત્મા સાથે હોય. બ્રહ્મપ્રિયાઓની એક હોડ લાગી છે કે અમે જીતી. કૃષ્ણ કહે છે કે હું જીતું. એ બ્રહ્માંડની અંદર કેટલો આનંદ છે સુંદર સાથજી. અત્યારે પ્રેમને, એ રાસને યાદ કરીએ ને આપણે, ત્યારે આપણને એમ થાય કે મારી હાજરી હતી, પણ અત્યારે અમે ક્યાં આવી ગયા. બુદ્ધિથી આપણે ત્યાં પહોંચી જવાનું છે, આત્મ સ્વરૂપે આપણે ત્યાં પહોંચી જવાનું, અને એક એક રામતનો આપણે આનંદ લેવાનો છે. એ આનંદ આ માયા, આ સંસારની અંદર આવી, સમાજ અને પરિવારની અંદર કામ કરતા કરતા બધાના આપણે દિવ્ય પ્રેમને ભૂલી ગયા છીએ. એટલે જ ઇન્દ્રાવતી, વ્રજ અને રાસને આપણે ભૂલી ગયા ને, એટલે જ અમારી ઇન્દ્રાવતી આપણી આ જાગ્રત અવસ્થામાં, આપણી બિલકુલ જાગ્રત અવસ્થા છે, અને જાગ્રત અવસ્થામાં એ વ્રજ અને રાસની આપણને યાદ અપાવી રહી છે કે આ રાસ, આ દિવ્ય રાસ જે રમ્યા, એમનો પ્રેમ આજે આપણી અંદર ક્યાં ખોવાઈ ગયો. એ પ્રેમને આપણે શોધવાનું છે કે મારી અંદર જ છે. કે કસ્તુરી કુંડલ વસે મૃગ ઢૂંઢત વન માહી. કે મૃગલાની અંદર જે કસ્તુરી છે, એની નાભીમાં કસ્તુરી છે, મૃગલાની નાભીમાં, પણ એ મૃગલાને ખબર નથી. એટલે એ ઘાસ, ગંદી ઘાસ સૂંઘે છે, અને એને એમ છે કે આમાંથી સુગંધ આવે છે, આમાંથી સુગંધ આવે છે. પણ જે પ્રેમ પરમાત્મા એ બ્રહ્મપ્રિયાની અંદર ભરી અને આ સંસારમાં મોકલી છે, એ પ્રેમ આજે તારતમના માધ્યમથી અમારી ઇન્દ્રાવતી સખી યાદ અપાવી રહી છે કે સુંદર સાચી, બહાર ક્યાંય નથી, તમારી અંદર જ છે. જેમ મૃગલાની નાભીમાં કસ્તુરી છે, સુગંધિત દ્રવ્ય પદાર્થ છે, એ આપણા હૃદયની અંદર પણ તારતમ છે. એ તારતમથી યોગમાયા બ્રહ્માંડના સુખ લેવાના છે. અને ઇન્દ્રાવતી કહે છે કે એ રાસ રામત રમી કરી, અમે આવ્યા સહુ ઘરજી. કયું ઘર? રાસની રામત પૂરી થઈ ગઈ. એક અનંત રાત્રિ સુધી રાસની રામત કરી, અને જ્યારે પરમાત્મા વચ્ચે અંતર ધ્યાન થયા, ત્યારે ઘણું બધું દુઃખ થયું, ઘણા બધા ફડકલા ખાધા. અને જ્યારે પરમાત્મા ફરી પાછા પ્રગટ થયા, ત્યારે મહારાસની લીલા થઈ. અનંત રાત્રિ સુધી રાસ રમણ કર્યું, અને પછી પરમાત્મા કહે છે કે ચાલો રાસ રમી. અને શરદ પૂનમ, એટલે કે ગરમી પણ નહીં અને ઠંડી પણ નહીં, પણ રાસ રમ્યા હોય ને સુંદર સાથજી, એટલે ગરમીનો અનુભવ થાય. કૃષ્ણજી જમનાજીમાં ઝીલણા કરાવે છે કે ચાલો આપણે બધા ઝીલણા કરીએ. ગોપિકા સ્વરૂપ બ્રહ્મપ્રિયાઓ 12,000 એ રાત્રિના અંતિમ ચરણમાં ઝીલણા કરે છે. અને જે વસ્ત્ર, જે એવા વસ્ત્ર પહેરેલા હતા, એ વસ્ત્રનો ઢેર થઈ ગયો, અને વસ્ત્રના પરસેવા વાળા વસ્ત્ર ઉપર હમારા મહેબૂબ, અમારા ખાવિંદ, એ અમારા વસ્ત્ર ઉપર બેસે છે. બ્રહ્મપ્રિયાઓ ઝીલણા કરે છે. ઝીલણા કરી અને ફરી પાછા રાજી મહારાજ કહે છે કે હે સખીઓ, તમને ભૂખ લાગી હશે, આખી રાત તમે રાસ રમણ કર્યું, ઝીલણા કર્યા, ચાલો હવે થોડોક આપણે ભોજન લીલા કરી લઈએ. અને જમનાજીના કાંઠે જ ભોજન લીલા થઈ કે ફરતણ ફેરબા જોટિયા, રંગ પાકી પરવાડી. જ્યારે જમવા બેસીને ત્યારે દુઃખની ફરી વાત યાદ આવે છે કે કૃષ્ણ, રાસ રમણ તો બહુ જ આનંદ આવ્યો, પણ એની પહેલા તમે ક્યાં ગયા હતા પ્રભુ? કે પ્રીતમ, તમે ક્યાં જતા રહ્યા હતા? તમે અમને ક્યાંય દેખાતા ન હતા.
અમારી આંખની અંદર તમ આવી અંધારું આવી ગયું હતું, તમે કેમ અદ્રશ્ય થઈ ગયા, કેમ અંતર્ધ્યાન થઈ ગયા? ત્યારે કૃષ્ણ કહે છે કે તમે પ્રાણથી પણ મને પ્યાર્યું છો, तुम प्राणों से मुझे प्यारी हो, તમે એટલી મને પ્યારી છો કે હું એક સેકન્ડ માટે પણ તમારાથી અડગો નથી થતો. પણ મારી અને તમારી વચ્ચે એક ઝાડ આડું આવી ગયું, એક થડ આડું આવી ગયું. આ બાજુ તમે હતા અને આ બાજુ હું હતો. તમે મને નહોતા જોઈ શકતા, પણ હું તમને જોઈ શકતો હતો. હું તમને ક્યાંય છોડી અને હું તમને ગયો નથી. મારું અંગ વાળું તમ તણે, વચન વાળું જીભ્યા મુખ, બોલાવું તે મીઠે બોલડે, જોઉં સકો મળચક. કે ઇન્દ્રાવતી કહે છે કે અમારું ચિત્ત ચોરી લીધું તમે. રાસ દરમિયાન રાસની અંદર હતા ત્યારે ચિત્ત ચોરી લીધું. દઈ ચુંબન સખી કહો કરું હું તેમ, મારા જીવ થકી અળગી નવ કરું, જુઓ અળગી થયો કે મારા જીવથી તમને એક સેકન્ડ માટે પણ હું અળગી ન કરું. પણ કંઈક એવું કારણ હશે, કારણ એ જ છે કે જ્યાં સુધી બ્રહ્મપ્રિયાઓને પરમધામનું મૂળ કારણ છે, મહાકારણની વાત, કે જ્યાં સુધી રાજ્ય અલગ ન થાય ત્યાં સુધી બ્રહ્મપ્રિયા દુઃખનો અનુભવ ન કરી શકે. એક સેકન્ડ માટે જ રાજ્ય અંતર્ધ્યાન થયા અને બ્રહ્મપ્રિયાઓને આ દુઃખ થયું. એટલે બ્રહ્મપ્રિયાઓ કહે છે કે ધણી, તમારા વિના અમે એક સેકન્ડ રહી શકતા નથી. અમને તે ઘરે લઈ ચાલો કે હવે વાલા હું એટલું માગું, ખીણ એક અલગા ન થઈએ વાલાજી. જી હાય મને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ વાલાજી, ચાલો તે ઘર જઈએ વાલાજી. કે હવે વાલા હું એટલું માગું, કે હું આટલું જ માગું કે ખીણ એક અળગા ન થઈએ. એક સેકન્ડ માટે તમે હવે અમને જુદા કરતા નહીં. તમારા વગર અમે ફડકલા ખાધા એ ક્યારેય ભૂલાશે નહીં. ત્યારે રાજજી કહે છે કે અળગા તો ન થાય. આ તો દુનિયા માયાવી સંસાર છે, અહીંયા તો સંયોગ અને વિયોગ થશે. ચાલો ફરી પાછા પરમધામ આપણી ઘરે ચાલો. ત્યાં આપણે ક્યારેય વિયોગની અંદર આપણે આવશું નહીં. ત્યાં નિત્ય સંયોગ લીલા જ થાય છે. એટલે જ વાણીની અંદર કીધું કે સંયોગ દલ નિજ ધામ મેં, વિયોગ ઇન મેં હોય, યાહી તે બાલ કિશોર લીલા, એક સ્વરૂપ કે દોય. પરમધામની અંદર હંમેશા શિનગાર રસની લીલા થતી હતી. શિનગાર રસની લીલા, સંયોગ જ સંયોગ, એમાં બે લીલા થઈ. શિનગાર રસમાં એક સંયોગ અને એક વિયોગ. એ વિયોગ લીલાની અંદર 9 પ્રકારના રસ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસારની અંદર મૂક્યા. તો એમાં સંયોગ થયો, વિયોગ થયો, શાંત રસ, કરુણ રસ, રૌદ્ર રસ, બીભત્સ રસ, 9 પ્રકારના રસ પ્રવાહિત થયા આ લીલાની અંદર. અને એમાં આ રસ થયો એક પ્રેમ રસ, રાસલીલાની અંદર ઠલવાઈ ગયો. બ્રહ્મપ્રિયાએ પ્રેમને ચાખી લીધો અને કીધું કે હવે તમને અમે એ ઘરે તમે લઈ ચાલો કે આપણે પરમધામ જઈએ. બ્રહ્માંડનો કલ્પાંત કરી હૃદય કીધો અખંડ ઠામજી. અને આપણે બધા ઘરે આવ્યા, પરમધામની અંદર આવ્યા અને યોગમાયા બ્રહ્માંડનો કલ્પાંત કીધો. અને અક્ષર બ્રહ્મે આવી રીતે યોગમાયા બ્રહ્માંડનો કલ્પાંત થયો. અને અક્ષર બ્રહ્મે રાસલીલા પોતાના હૃદયની અંદર અખંડ કરી લીધી. કારણ કે તે પોતાની ઘેર જાગ્યા. અમે અમારે ધામ આવ્યા, અક્ષર પોતાને ઘેરજી, અખંડ રજની રાસ રમાએ, રામત એણી પેરજી. આપણે સઘળી બ્રહ્મ સૃષ્ટિ બધી જ બ્રહ્મપ્રિયાઓ આપણા પરમધામની અંદર આપણે મૂળ મિલાવવામાં
જાગૃત થયા. અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં જે પશ્ચિમના દરવાજે બેઠા છે મુખ કરીને, એ અક્ષરધામની અંદર જાગૃત થયા. આ રીતે અક્ષરાતીત શ્રી કૃષ્ણએ અખંડ રજની રાસ રમાએ, રાસની અખંડ રામત કરી અને આપણને બધા સાથે પ્રેમની દિવ્ય લીલાઓ કરી. વ્રજરાસ માહે અમે રમું અહીં પણ અમે આવ્યા જી, શ્રીધામ મધ્યે બેઠા અમે જોઉં છું આ માયાજી. વ્રજ અને રાસમાં પણ આપણે જ હતા, જાગણી પરમધામમાં પણ આપણે જ ગયા અને જાગણી બ્રહ્માંડની અંદર પણ આપણે જ આવ્યા. સુંદર સાથજી એ લીલા ઇન્દ્રાવતી કહે છે કે વ્રજ રાસ દેખાડ્યા, રમ્યા તે અનેક પેરજી, વિલાસ વ્રહ બંને ભોગવી આવ્યા તે આપણે ઘેરજી. ધામધણીએ વ્રજ તેમજ રાસનું દર્શન કરાવ્યું એક ક્ષણ માત્રની અંદર. કેટલી વારમાં મૂલ મિલાવામાં એક ક્ષણ નથી થઈ. ત્યાં વ્રજની લીલા પણ આપણે જોઈ લીધી, રાસની લીલા પણ જોઈ લીધી, રમ્યા તે અનેક પેરજી, વિલાસ વ્રહ બંને ભોગવી લીધા. વ્રજની અંદર પણ વિયોગ લીલા 52 દિવસ સુધી સહન કરી, 52 દિવસ સુધી દુઃખ સહન કર્યું અને દુઃખનો અનુભવ કર્યો. અને રાસની લીલામાં પણ જ્યારે પરમાત્મા અંતર ધ્યાન થયા ત્યારે વ્રહનું દુઃખ થયું અને ફરી પાછા આપણે ક્યાં આવ્યા? આપણે ઘેર પરમધામજી. સુખ દુઃખ બંને જોયા તો એ કાંઈક રહ્યો સંદેહજી, તે માટે વળી સત સ્વરૂપે મંડળ રચ્યો એજી. જેવી બ્રહ્મપ્રિયાઓ મૂલ મિલાવાની અંદર જાગૃત થઈ કે તુરંત જ તામસ પ્રકારની સખીઓની અંદર સળવડાટ થયો. આ દુઃખ જોયું, એ દુઃખને ભૂલી ગઈ અને તુરંત જ કીધું કે પરમાત્મા, તમે તો કહેતા હતા કે તમે પાણી પથ્થર અને આગ પૂજશો, તમે દુઃખથી ત્યાં તરફડી ઉઠશો, એવું અમે કાંઈ જ જોયું નથી. અમારે દુઃખ જોવું છે જે તમે કહેતા હતા કે વિયોગનું દુઃખ ભારી છે, દુઃખ જોવું છે. આટલા વિયોગથી તે તૃપ્ત ન થઈ અને સળવડાટ જ્યારે તામસ સ્વભાવની સખીઓમાં થયો ત્યારે 12,000 બ્રહ્મપ્રિયા જે મૂલ મિલાવામાં, બીજી 6,000 છે, 4,000 રાજસી, 2,000 સ્વાતસી. એક દિલીનો સ્વભાવ હોવાને લીધે બધા જ ની અંદર એ સળવડાટ થયો અને ફરી પાછા રાજજી મહારાજે આ જાગણી બ્રહ્માંડ કે પ્રતિબિંબ કાલમાં આ બ્રહ્માંડની રચના કરી અને વળી તે માટે વળી સત સ્વરૂપે મંડળ રચ્યો એજી અક્ષર બ્રહ્મને આજ્ઞા કરી અને ફરી પાછા આ પ્રતિબિંબ કાલમાં આ બ્રહ્માંડની રચના કરી અને એમાં જાગણી બ્રહ્માંડની અંદર ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ આવ્યા. વિક્રમ સંવત 1638 એની અંદર જ હુકમના પરમાત્માની 5 સ્વરૂપ અને 5 શક્તિ અને જે હુકમની શક્તિ છે એમાં 12,000 બ્રહ્મપ્રિયાઓ પણ આવી અને એ 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર એવી રીતે ખેલ જોઈ રહી છે કે એ રામત રચી અમ કારણે અમે કારજ એણે આવ્યાજી, બંનેના મનોરથ પૂરવા અમે રચાવ્યા માયાજી. કે બેઉના મનોરથ પૂરા કરવા, અક્ષર બ્રહ્મના અને બ્રહ્મપ્રિયાઓના, અને સાથે સાથે રાજજી મહારાજના કે મેં દેખાવું અપના ઇશક ઓર દેખાવું અપની સાહેબી, કે એ ત્રણોના ઈચ્છા અલગ અલગ હતી. રાજજીની ઈચ્છા અલગ હતી, બ્રહ્મપ્રિયાની અલગ અને અક્ષર બ્રહ્મની ઈચ્છા અલગ હતી. એ ત્રણો ઈચ્છાની પૂર્તિ ક્યારે થશે એ બધું આપણે જોશું આવતીકાલે. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. સુંદર સાજી આ યોગમાયા બ્રહ્માંડ લીલા પૂરી થઈ અને હવે કાલે 5 ચોપાઈ પછી આવશે દયાનું પ્રકરણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ રાસ રમણ કરી ફરી પાછા પરમધામની અંદર જાગૃત કર્યા, ફરી પાછા સંસારની અંદર આપણને મોકલ્યા. તો એની દયા કેવી રીતે પ્રગટ થયા સંસારમાં, એ દયાનો વિસ્તાર કેટલો છે અને દયા એટલે મહેર, એ મહેર પરમાત્માની મારી અને તમારી ઉપર કેવી છે એ આપણે આવતીકાલે જોશું. આજની ચર્ચાને અહીંયા જ વિરામ આપી દઈએ. યોગમાયા બ્રહ્માંડને એક ક્ષણ માટે પણ ન મૂકજો. ઇન્દ્રાવતીએ વાણીની અંદર કીધું
કે રાસ ન મૂકો એક ક્ષીણજી 25 પક્ષ જ્યાં લગે રહો માયામાં. ઇન્દ્રાવતીએ કીધું કે તમે જ્યાં લગે રહો માયામાં, રાસ ન મૂકો એક ક્ષીણજી 25 પક્ષ લેજો આપણા, તમને નહીં લોપે માયાનો પાસજી. પરમધામના 25 પક્ષ હૃદયમાં ધારણ કરજો, માયા તમને ટચ નહીં લોપે માયાનો પાસજી. કારણ કે આ અંધારાના દુઃખ તમને અંધારાના ઘર તમને અજવાળાના ઘર તરફ લઈ જશે. ત્યાં મોટા મોટા મહેલો, રંગ મહોલ તમે જુઓ, માણિક પહાડ જુઓ, પુખરાજ પહાડ જુઓ. એ પુખરાજ પહાડ, માણિક પહાડ જેવા આપણા ઘર છે સુંદર સાજી. અને જ્યારે એ ઘર યાદ આવશે ત્યારે આ ઘર ઓટોમેટિક મનથી છૂટી જશે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ જે તારતમ્યની જે દિવ્ય લીલાઓ છે તે તમારા હૃદયમાં તમે સંજોઈ અને રાખજો સુંદર સાથજી. આજે જે ચર્ચા થઈ છે તેની ચર્ચાની અર્ચા કરજો અને તમારા ઘરના સદસ્યોને સંભળાવી અને તમે પણ પરફેક્ટ થજો. તો આવો મળશું આપણે આવતીકાલે. આજે અહીંયા જ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ પ્રણામ.